હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બહુ નોટિસ કર્યા પછી એવું સમજમાં આવે છે કે આપણે બધાએ છે ને હવે ના પાડવાની કલા શીખી જવી જોઈએ. કેમ કે જ્યાં સુધી હા પાડતા રહેશો, બધાના માટે અવેલેબલ રહેશો, ત્યાં સુધી બધાને જ સારા લાગશો. જે દિવસે ના પાડી તો તમારા ઉપર બદલાઈ ગયાની બ્લેમ ગેમ ચાલુ થઈ જશે. બધા તમને એવું કહેવા લાગશે કે નહીં, બદલાઈ ગયા છો બહુ. કેમ કે તમે તમારા પોતાનો સ્ટેન્ડ લીધો, તમે તમારો પોતાના માટે પહેલાં વિચાર કર્યો. આપણે બધા જ આ પ્રોબ્લેમ છે આપણા બધામાં જ, કે આપણે ગામને ખુશ કરવા માટે આપણે જાતને ભૂલી જઈએ છીએ અને આપણે જાત સાથે અન્યાય કરી રહીએ છીએ. પછી એમ રડવાથી કાંઈ મતલબ નથી. મેં તો આખી જિંદગીમાં કાંઈ ભોગવ્યું જ નહીં, ક્યાંથી ભોગવું? મેં કાંઈ ખુશી માણી જ નથી, ક્યાંથી માણો? કેમ કે તમે તમારી ખુશીના પહેલાં પ્રાયોરિટી બધાને આપી છે. પણ તમને નહીં ખબર હોય કે આ બધા જ માણસો પોતાના મતલબથી જોડાયેલા છે. એ લોકો ત્યાં સુધી જ તમારી સાથે છે જ્યાં સુધી તમારો મતલબ એમનાથી નીકળે છે. અને આ બ્લેમ ગેમ જે એ લોકો કરે છે ને તમારા ના પાડ્યા પછી, એ પણ એટલું જ ફેક છે જેટલા એ લોકો ફેક છે. એટલે પોતાના પગભર ઊભા રહો, પોતાની રિસ્પોન્સિબિલિટીઝ, પોતાનું સ્ટેન્ડ લેવાનું શીખો. અગર આવું કરશો ને તો કોઈની મજાલ નથી કે ચાર માણસની દેખતા તમને નીચે પાડી શકે. અને એવું જરૂરી પણ નથી કે આપણે હર વખતે બધાના એક્સપેક્ટેશન્સ ઉપર આપણે ખરા ઉતરીએ, બધાની રિસ્પોન્સિબિલિટીઝ વખતે આપણે હાજર રહીએ, બધાને ખુશ રાખી શકીએ. પોસિબલ જ નથી. પ્રેક્ટિકલ અપ્રોચ રાખો એટલે જીવનમાં સુખી થશો. ઓકે, આવજો.